હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં ફ્રેન્ડ્સ. તો આજે તમને બતાવશું કચ્છ કાર્નિવલનો પૂરેપૂરો વ્લોગ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કાર્નિવલની ટ્રાફિક. ક્યાં ફ્રેન્ડ્સ જગ્યા નથી ક્યાંય ટુ વ્હીલર પાર્ક કરવાની. એમાં આ માણસોએ ફોર વ્હીલર નાખી છે, વિચાર કરો. તો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે ને અત્યારે અમે પહોંચ્યા છીએ ભુજના લેક્યુ રોડ પાસે. તો ફ્રેન્ડ્સ, આજે તમને પૂરો વ્લોગ બતાવશું ભુજના કાર્નિવલનો, જે ઘણા વર્ષો પછી થયો છે ફ્રેન્ડ્સ. 10 વર્ષ પહેલા થયો તો હું આવી ત્યાં આજે જ મેં જોયો. 10 વર્ષ થયા એને. તો ફ્રેન્ડ્સ, અમે બંને જણા, ખુશ્બુ તો પ્યોર કચ્છી બની ગઈ છે. ફ્રેન્ડ્સ, ખુશ્બુ કેવી લાગે છે તે કોમેન્ટ કરજો, કેમ કે આજે ખુશ્બુએ મારી ચોઈસના કપડાં પહેર્યા છે. કા ચોઈસ તો બેન હોય પણ આજે વાળી મને જરાક ચોઈસ ગમી ગઈ. પહેરી લીધું, મન રાખો. મન રાખો. સુટેબલ થતા હતા, કેમ કે કચ્છી થોડુંક આઉટફિટ પસંદ કરવું અઘરી વસ્તુ છે. કેમ કે નવરાત્રિને લાગતા વળગતા ઘણા હોય, પણ આ નવરાત્રિ નહીં ને ઓકેશન પ્રમાણે આપણે અમારી બંને પાસે જે કચ્છીને લાગતા વળગતા કપડાં હતા તે અમે બંને પહેરી લીધા છે. અને કેવા લાગી તે ફ્રેન્ડ્સ કોમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, આ કાર્નિવલ સ્ટાર્ટ થવાનો ટાઈમ હતો 5 વાગ્યાનો. 5 વાગે ભુજમાં બહુ જ જોરદાર વરસાદ પડ્યો હતો. એના લીધે મને લાગે થોડુંક અડધો કલાક પોણો કલાક લેટ ચાલુ થયું હશે. કલાક એક છે. અને હા ફ્રેન્ડ્સ, જે પણ તમે કચ્છથી જોતા હો આ વ્લોગ, તે જરૂર કોમેન્ટ કરજો જેથી અમને ખ્યાલ આવે. હા, કચ્છથી જોતા હોય તો ખાસ, પણ આપણા કચ્છી લોકો જે બહારેથી જોતા હોય કે આઉટ ઓફ ઇન્ડિયા, આઉટ ઓફ કચ્છ હોય કે ગુજરાત, ઈ પ્લીઝ કોમેન્ટ કરજો જેથી અમને ખ્યાલ આવે કે અમારા વ્લોગ ક્યાં ક્યાં સુધી જોવાય છે. હા, તો ફ્રેન્ડ્સ, વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં બહુ મજા આવશે. આ પહેલો ગ્રુપ હતો. આ ભાઈ એમ કે છે આશાપુરા માનો હવે આવી રહી છે સેકન્ડ નંબરની કૃતિ. સારું, આપણે લેટ આવ્યા પણ આપણે બરાબર ઊભવાની જગ્યા મળી ગઈ.
અહીંયા બહુ ગળદી છે, અમે પાછા રિટર્ન થયા છીએ. મજા આવે? મજા તો બહુ આવે પણ ગરમી થાય, બીજી પબ્લિક એટલી છે ને કે આમ સરખું જોવા નથી મળતું. જે આરામથી જોવાની મજા આવતી હોય ને ફ્રેન્ડ્સ, એટલી મજા નથી આવતી જોવાની. ગળદી બહુ છે. અમે તમને જેટલું પોસિબલ જેટલું ટ્રાય કરીએ છીએ તમને બતાવવાની. અમે પોતે ભીડમાં ઊભા છીએ, જોઈ શકો છો અમારી પાછળ કેટલી બધી ભીડ છે. પાછળથી મેઇન શું છે કે જે નવા આવે છે ને એ લોકોને એમ છે કે આગળ જ છે બધું જોવાનું, પણ એ લોકોને ખ્યાલ નથી કે આ બધી રેલી છે ને છેક મંગલમ સુધી, ઉમેદનગર સુધી જવાની છે. તો આજે પાછળથી પબ્લિક આવે ને એ બધી આગળ આવી ગઈ છે, એટલે આગળ એટલી ભીડ થઈ ગઈ છે ને પોલીસવાળાનું બંદોબસ્તી કરે છે ને એ લોકોને પણ પબ્લિક જવાબ નથી દેતી બરાબર, ઘૂસી જ જાય છે અંદર ડાયરેક્ટ. તો ફ્રેન્ડ્સ, કાર્નિવલ થઈ ગયું છે પૂરું, કેમ કે હજીથી ઘણા બધા કૃત્ય હતા, પણ છે ને વ્યવસ્થા થોડી ફ્રેન્ડ્સ ગળદી ઘણી બધી હતી, એના લીધે શૂટ થઈ શક્યું નહીં પૂરેપૂરું. શૂટ તો ઠીક અમને જોવા પણ ન મળ્યું બરાબર, કાં એટલી બધી ગળદી હતી. જોવામાં એમ હતું કે અડધી જગ્યાએ જ્યાં અમે ઊભા હતા ને ત્યાં કને છે ને પાણી ભરેલા હતા થોડાકમાં, એટલે છે ને અમારા કને આવા પહેલાં જ છે ને કે પરફોર્મન્સ એ લોકોની બ્રેક થઈ જતી હતી, કેમ કે પાણી હોય એટલે એ લોકો ન કરી શકે ને આગળ જવા અમને આપતા નહોતા, કેમ કે આગળ પણ એટલી પબ્લિક હતી એટલે કોઈ જઈ જ નહોતા શકતા. ને અમે જ્યાં બેઠા હતા ને ત્યાં કને કોઈક જ પરફોર્મ કરતા હતા, એટલે થોડીક અમને ઓછી મજા આવી અમારા હિસાબે, કેમ કે પબ્લિક હતી એટલી. એટલું બધું ખાસ કાંઈ શૂટ કરવા ન મળ્યું, જે પ્રમાણે અમને આશા હતી એ પ્રમાણે કાંઈ ખાસ શૂટ કરવા ન મળ્યું એટલું બધું. કેમ કે હવે પણ ફ્રેન્ડ્સ હવે ખારી સિંગ ખાઈને મજા લઈએ છીએ. ये बड़ी अच्छी बात कही आप. ને આજના બ્લોગને અહીં જ પૂરો કરીએ છીએ ફ્રેન્ડ્સ. તો અમને ઈચ્છા હતી કે પૂરું જોત ને તમને પણ બતાવત, પણ અફસોસ થાય છે અમને કે ભાઈ અમે જોઈ ન શક્યા એમ. ને અમે ઘણા દિવસથી વેઇટ કરતા હતા કાર્નિવલની, કે અમને એમ કે 10 વર્ષ પછી થયું છે ને તો આ વખતે કાંઈક ધમાકેદાર હશે તો અમને મજા આવશે જોવાની. પબ્લિક ઘણી બધી હતી અને જે મેન પરફોર્મન્સનો એરિયો હતો ને એ બહુ નાનકડો રાખ્યો હતો ને બહુ એવી જગ્યાએ રાખી દીધો હતો ને કે પબ્લિક કોઈ ખાસ જોઈ જ ન શકી. પબ્લિક એક જગ્યાએ બ્લોક થઈ ગઈ હતી ને શું કહેવાય હવે ખાસ જોવા ન મળ્યું ફ્રેન્ડ્સ. મીન્સ કે કોઈને કાંઈ પછી સરખું દેખાણું જ નહીં, પબ્લિક પછી આગળ ઊભા હોય પછી પાછળવાળાને કાંઈ ન દેખાય, એક બે જણા લાઈન હોય તો દેખાય, બાકી પાછળવાળા લોકો પાછો માણસ હાલન ચલન કરતો હોય ને ચાલ રહેતી હોય ને માણસ આવ જાવ કરતો હોય ને તો હજી વાંધો ના આવે, ગરમી ન થાય માણસને. એક જગ્યાએ બ્લોક થઈ ગયા ને એના લીધે બહુ ગરમી થતી હતી ને ગરમી ન સમજે હાલો પણ જોવા જ નહોતું મળતું કાંઈ ખાસ. ફ્રેન્ડ્સ અત્યારે ખારી સિંગ ખાઈને મજા કરીએ છીએ અમે. હવે અમે જાશું અમારી બેબીને તેડવા. અમારી બેબીને તેડી ના એનું કારણ છે કે અહીંયા કને હાલત બહુ ખરાબ હતી, સારું છે એને ન લઈ આવ્યા. નાના છોકરાવાળા જેટલે જે તેડ્યા તે બહુ હેરાન થઈ ગયા હતા, અમે પોતે હેરાન થઈ ગયા હતા. ચાલો ફ્રેન્ડ્સ આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ તમને મજા આવી હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય હિન્દ.